વેલકમ ટુ માય યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 9 વિષય ગણિત પ્રથમ પરીક્ષા જે છે એ પ્રથમ પરીક્ષાનું સંપૂર્ણ મોડેલ પેપર. તો વિદ્યાર્થી મિત્રો, 50 ગુણનું તમારું પેપર હવે રહેશે પ્રથમ પરીક્ષા માટે. તો ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. ગણિતનું પેપર તમારું કેવું પૂછાશે, કેટલા પ્રશ્નો રહેશે અને હેતુલક્ષી પ્રશ્નો કેટલા રહેશે, વિભાગ એમાં શું રહેશે, વિભાગ બીમાં કયા પ્રશ્નો પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક પણ કરી દેજો. જોઈએ હવે વિભાગ એ. સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 1 થી 15 રહેશે. દરેક સાચા ઉત્તરના 1 ગુણ રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, તમારી જે પ્રથમ પરીક્ષા માટે ચેપ્ટરો શું છે એમની પણ માહિતી તમને વિડીયોના અંતે આપીશ. તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો, વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો 15 ગુણનો વિભાગ એ રહેશે. સમય તમને 2 કલાક આપવાનો આપશે અને કુલ ગુણ રહેશે 50. સૂચના છે, નીચે આપેલ બહુ વિકલ્પ વાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. પ્રશ્ન ક્રમાંક 1 થી 5 દરેકનો 1 ગુણ. તો આ હેતુલક્ષી પ્રશ્નો જે છે એ હેતુલક્ષી પ્રશ્નો 15 ગુણના રહેશે. જોઈએ ફર્સ્ટ, વર્ગમૂળ 3 ની દશાંશ અભિવ્યક્તિ ખાલી જગ્યા છે. તો ઓપ્શન આપવામાં આવશે શાંત છે, બી 1 પોઈન્ટ જે 41,421 છે, સી અનંત આવૃત છે કે ડી અનંત અને અનાવૃત છે. તો સાચો ઉત્તર શું છે કે વર્ગમૂળ 3 ની દશાંશ અભિવ્યક્તિ સાચો ઉત્તર છે, અનંત અને અનાવૃત છે. નેક્સ્ટ જોઈએ હવે બીજો એમસીક્યુ છે. બિંદુ 0 અને ઋણ 9 ખાલી જગ્યા આવેલું છે. તો એક્સ અક્ષ પર આવેલું છે, વાય અક્ષ પર આવેલું છે, બીજા ચરણમાં છે કે ચોથા ચરણમાં છે. સાચા ઉત્તરનો 1 ગુણ રહેશે. તો સાચો ઉત્તર શું છે? તો બિંદુ 0 અને ઋણ 9 એ વાય અક્ષ પર આવેલું છે. સી જે છે આ પ્રમાણે તમારે સાચો ઉત્તર લખવાનો છે, સી વાય અક્ષ પર. નેક્સ્ટ થર્ડ, યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સનું ખાલી જગ્યા પ્રકરણોમાં વિભાજન કર્યું. ઓપ્શન એ 9, ઓપ્શન સી 11, ઓપ્શન બી 12 કે ઓપ્શન ડી 13. તો સાચો ઉત્તર શું છે? યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ જે છે એલિમેન્ટ્સનું જે છે સાચો ઉત્તર શું છે? તો ડી 13 પ્રકરણોમાં વિભાજન કર્યું. એલિમેન્ટ્સનું 13 પ્રકરણોમાં વિભાજન કર્યું. નેક્સ્ટ જોઈએ 4 એમસીક્યુ છે. ખૂણો એબીસી જેમ ખૂણો પીક્યુઆર બરાબર 3/6 તથા ત્રિકોણ એબીસી અને ખૂણો પીક્યુઆર એકબીજાના કોટિકોણ હોય તો ખૂણો એબીસી બરાબર ખાલી જગ્યા એ 90 અંશ, સી 30 અંશ, બી 60 અંશ કે ડી 45 અંશ. તો સાચો ઉત્તર છે, જવાબ જે છે શું છે? 30 અંશ. નેક્સ્ટ જોઈએ હવે વિભાગ એમાં જ તમને ખાલી જગ્યા પૂછવામાં આવશે. ઓપ્શન 3 આપવામાં આવશે. સૂચના છે કે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો. તો આ પ્રમાણે તમને સૂચના આપવામાં આવશે. પ્રશ્ન ક્રમાંક 5 થી 8 રહેશે. દરેકના 1 ગુણ રહેશે. તો જોઈએ 5મો ક્વેશ્ચન છે. બિંદુ ઋણ 2, 8 એ ખાલી જગ્યા ચરણમાં છે, બીજામાં છે, પહેલામાં છે કે ત્રીજામાં છે. તો સાચો ઉત્તરનો તમને 1 ગુણ મળશે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવો કે બિંદુ ઋણ 2 અને 8 એ 4 ચરણ હોય છે. તો પ્રથમ ચરણમાં તમે જોઈ શકો છો વાય અક્ષ પર ધન સંખ્યા, એક્સ અક્ષ પર ધન સંખ્યા, વાય અક્ષ પર ધન સંખ્યા છે. અહીં પ્રથમ જે એક્સ અક્ષ પર ઋણ 2 છે અને વાય અક્ષ પર શું છે? ધન 8 છે. તો સાચો ઉત્તર શું થશે? તો સાચો ઉત્તર થશે, જવાબ છે આ જે ઋણ 2 અને 8 એ બીજા ચરણમાં છે. નેક્સ્ટ જોઈએ 2x પ્લસ 5y બરાબર 4 ને ax પ્લસ by પ્લસ c બરાબર 0 સ્વરૂપમાં ખાલી જગ્યા દર્શાવતા મળે છે. તો સાચો ઉત્તર શું છે? 2x પ્લસ 5y માઇનસ 4 બરાબર 0 દર્શાવતા મળે છે. નેક્સ્ટ જોઈએ હવે 7મી ખાલી જગ્યા. અહીં જે વર્ગમૂળમાં જે વર્ગમૂળ છે 4 છે, 81 નો વર્ગ જે છે ઋણ 2 બરાબર શું થશે? સાચો ઉત્તર તો અહીં સાચો ઉત્તર થશે 1/9. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીં જે મોડેલ પેપર આપવામાં આવ્યું છે એ મોડેલ પેપરનું સમજૂતી માટે પણ સંપૂર્ણ તમને વિડીયો આપવામાં આવશે. આજે ફક્ત તમને જે મોડેલ પેપર જે છે એ મોડેલ પેપરમાં તમારા જે પ્રથમ પરીક્ષા માટે કેવા પ્રશ્નો રહેશે એ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. તો જોઈએ આપણે સૌપ્રથમ તો અહીં જે સૌપ્રથમ જે છે અહીં જે પ્રશ્નો આપવામાં છે વિભાગ એ ના, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ
ડી માટે પણ. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન ક્રમાંક 9 થી 11 દરેકનો 1 ગુણ. દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે, તો સાચું વિધાન છે કે ખોટું વિધાન છે? દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે, તો આ વિધાન સાચું છે. પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે. સૌપ્રથમ તો પ્રાકૃતિક સંખ્યા, નેક્સ્ટ પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પછી સમય સંખ્યા, અસમય સંખ્યા અને અંતે વાસ્તવિક સંખ્યાઓ આવે છે. નેક્સ્ટ, સુરેખ બહુપદીને એક જ શૂન્ય હોય છે, તો વિધાન સાચું છે કે ખોટું? સાચા ઉત્તરોને 1 ગુણ મળશે, તો આ વિધાન સાચું છે. નેક્સ્ટ જોઈએ, 75 અંશના ખૂણાના પૂરક કોણમાં 15 અંશ છે, તો આ વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈએ હવે, નીચે આપેલ પ્રશ્નોના એક વાક્ય કે શબ્દોમાં કે અંકમાં જવાબ આપો. તો પ્રશ્ન ક્રમાંક 12 થી 13 રહેશે, દરેકનો 1 ગુણ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર જે ધોરણ 9 માટેના જે તમામ વિષયો જે છે, વિષયોમાં ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, હિન્દી છે, સંસ્કૃત છે, તમામ વિષયોના મોડેલ પેપરો સૌપ્રથમ આપવામાં આવશે અને એ મોડેલ પેપરોનું સમજૂતી સાથેના પણ વિડીયો આપવામાં આવશે. તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. જોઈએ હવે, પ્રશ્ન છે 12મો, એક્સ અક્ષ પર આવેલ બિંદુનો કયો યામ શૂન્ય હોય છે? તો સાચો ઉત્તર શું છે? વાય યામ. નેક્સ્ટ 13, 38 અંશના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ શોધો. તો સાચો ઉત્તર શું છે? 128 અંશ. નેક્સ્ટ જોઈએ, વિભાગ એ માં જ જોડકા જોડો આપવામાં છે. પ્રશ્ન ક્રમાંક 14 થી 15 નો રહેશે, દરેકનો 1 ગુણ રહેશે સાચા ઉત્તરનો. નીચે આપેલ જોડકા સાચા બને તે રીતે યોગ્ય જોડકા જોડો. તો એ વિભાગમાં અહીં પ્રશ્નો છે, બી વિભાગમાં ઉત્તર આપવાનું છે. x - 2y = 4, 2x - 3y = 24. અહીં સાચા ઉત્તરો છે. તો 14માં સાચો ઉત્તર શું થશે? તો સાચો ઉત્તર થશે બી, 4 અને 0. નેક્સ્ટ જોઈએ, સી માં સાચો ઉત્તર શું થશે? 15માં, તો 15માં સાચો ઉત્તર થશે સી, 15 અને 2. નેક્સ્ટ જોઈએ હવે, તો વિભાગ બી માં તમને 2 ગુણ માટેના જે દાખલાઓ આપવામાં આવશે. નીચે આપેલ 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નો ગણતરી કરી જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે મોડેલ પેપર છે, એ મોડેલ પેપર સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આધારિત છે. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ બ્લુપ્રિન્ટ પણ તમને જણાવવામાં આવશે કેવી રીતે બ્લુપ્રિન્ટ છે, જે ગુજરાત બોર્ડ દ્વારા ડિક્લેર થાય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ સૌપ્રથમ તો તમે જે મોડેલ પેપર આધારિત, બ્લુપ્રિન્ટ આધારિત તમે સંપૂર્ણ મોડેલ પેપર જોઈ લો અને તમારી નોટબુકમાં પણ આ મોડેલ પેપરને લખી લો. સંપૂર્ણ દાખલાઓ જાતે ગણો વિદ્યાર્થી મિત્રો, અને ટૂંક સમયમાં જ આપણે આ દાખલાઓની સમજૂતી સાથેનો પણ વિડીયો અપલોડ કરીશું. તો સૌપ્રથમ મોડેલ પેપરમાં જોઈએ, વિભાગ બી માં 16મો પ્રશ્ન છે, 3 સપ્તમાંશ અને 5 સપ્તમાંશ વચ્ચેની 4 સમય સંખ્યા લખો. 17મો છે, સાદુરૂપ આપો, વર્ગમૂળ 5 + વર્ગમૂળ 2 આખાનો વર્ગ. 17મો દાખલો છે, સાદુરૂપ આપો, વર્ગમૂળ 5 + વર્ગમૂળ 2 આખાનો વર્ગ. 18મો દાખલો છે, 2x² + 7x + 3y અવયવ પાડો. 19મો દાખલો છે, કૌંસમાં x + 2y + 4z આખાના વર્ગનું વિસ્તરણ કરો. 2 ગુણ રહેશે. અથવામાં પૂછાશે, ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય 12નો ઘન + -5નો ઘન + -7ના ઘનની કિંમત મેળવો. 20મો દાખલો છે, નીચેના દરેક બિંદુ કયા ચરણમાં અથવા અક્ષ પર સ્થિત છે તે જણાવો. p વર્ગમૂળમાં 3 ઋણ 5, q 0, 5, r 3 અને 4, s 5 અને 0. એ જ પ્રમાણે જોઈએ હવે, નીચે આપેલ જે 9 પ્રશ્નોમાં તમારે 6 પ્રશ્નો જ લખવાના રહેશે બી વિભાગમાં. તો 21મો પ્રશ્ન છે, ચરણ એટલે કે પાદ કોને કહે છે? ચારેય ચરણમાં આવેલ બિંદુના યામને ચિહ્ન સ્વરૂપે દર્શાવો. તો અહીં સાચો ઉત્તર પણ તમે જોઈએ તો ચરણ કોને કહેવાય છે? યામાક્ષો સમતલને 4 ભાગમાં વિભાજિત કરે છે, તેમને ચરણ કહે છે. અને પ્રથમ ચરણમાં બિંદુના યામ ++, બીજા ચરણમાં -+, ત્રીજા ચરણમાં --- અને ચોથા ચરણમાં +- જે હોય છે. નેક્સ્ટ જોઈએ હવે, 22મો પ્રશ્ન છે, દ્વિચલ સુરેખ સમીકરણ 2x - 3y = 0 ના 4 ભિન્ન ઉકેલ શોધો. તો અહીં જે આમના 4 ભિન્ન ઉકેલ શોધવાના છે. જોઈએ આગળ હવે, 23મો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો અહીં દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવાના છે. જોઈએ આગળ, 24મો પ્રશ્ન છે, ખૂણો XOY અને ખૂણો ZOY રેખિક જોડના ખૂણાઓ છે. જો ખૂણો XOY = 65, તો ખૂણો ZOY શોધો. જોઈએ આગળ હવે, વ્યાખ્યા જે છે, સરળ કોણ, જે ખૂણાનું માપ 180 અંશ હોય તે ખૂણાને સરળ કોણ કહેવાય છે, પૂરક કોણ.
જે બે ખૂણાઓનો માપનો સરવાળો 180 અંશ થાય તે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે. તો વ્યાખ્યાઓ પણ તમને પૂછવામાં આવશે. નેક્સ્ટ જોઈએ 25મો દાખલો. અહીં 0.13412 પી પૂર્ણાંક શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો. 26મો દાખલો છે. વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા પર દર્શાવો. હવે વિભાગ સી જે સ્ટાર્ટ થાય છે, જોઈ શકો છો સૂચના તમને આપવામાં આવશે કે નીચે આપેલ 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નો ગણતરી કરી જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 25 થી 32 તમારે હવે વિદ્યાર્થી ધોરણ 8 માં પણ તમે વિભાગો ને અલગ અલગ સેક્શન વાઇઝ તમે લખતા હતા અલગ પેજ પર, તો ધોરણ 9 માં પણ તમારે જે વિભાગ એ છે, વિભાગ બી છે, વિભાગ સી છે, વિભાગ અને વિભાગ ડી છે, તો એ વિભાગોને નવા પેજ પર સ્ટાર્ટ કરવાનું રહેશે. જોઈએ હવે દરેકના 3 ગુણ રહેશે. તો ફર્સ્ટ પ્રશ્ન આપણે રીડ કરીએ. નવો પ્રશ્ન જે 26મો પ્રશ્ન છે, વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા પર દર્શાવો. 27મો પ્રશ્ન છે, 1 ના છેદમાં 2 પ્લસ વર્ગમૂળ 3 ના છેદના સમીકરણ કરો. 28મો પ્રશ્ન છે, અવયવ પાડો. 8x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ 27z નો ઘન માઇનસ 18xyz સમીકરણ 2x પ્લસ 3y બરાબર 24 ના 4 ભિન્ન ઉકેલ મેળવો. 30મો છે પ્રશ્ન, ખૂણો XYZ અને ખૂણો PQR પૂરક કોણ હોય તથા ખૂણો XYZ જેમ PQR બરાબર 10:2 હોય તો બંને ખૂણાનું માપ શોધો. 3 ગુણ રહેશે. 31મો પ્રશ્ન રહેશે, આકૃતિમાં રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. જો ખૂણો AOC અને ખૂણો BOE બરાબર 70 અંશ અને ખૂણો BOD બરાબર 40 અંશ હોય તો ખૂણો BOE અને વિપરીત ખૂણો COE મેળવો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારું સંપૂર્ણ મોડેલ પેપર રહેશે. જોઈએ અને અંતિમ પ્રશ્ન છે 32મો. તો આપેલ આલેખ પરથી બિંદુઓ PQRST અને Z ના યામ શોધો. તો આ પ્રમાણે તમને આકૃતિ પણ આપવામાં આવશે, એમના યામ શોધવાના રહેશે. P ના યામ, Q ના યામ, R ના યામ, S ના યામ અને T અને Z ના યામ. તો આ પ્રમાણે સંપૂર્ણ મોડેલ પેપર રહેશે. હવે વિડીયો ખાસ વિડીયોને લાઈક કરી દેજો. તો ફટાફટ તમારો જે આ સંપૂર્ણ સોલ્યુશન સાથેનો વિડીયો પણ ટૂંક સમયમાં જ ડિક્લેર થશે. તો ખાસ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. જોઈએ આગળ હવે 33. તો ટોટલ જે છે વિદ્યાર્થી મિત્રો 35 પ્રશ્નો રહેશે. અહીં જે 35 પ્રશ્નો છે તમારા પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે. તો 35 પ્રશ્નોમાં જે હવે 33 થી 35 જે પ્રશ્નો છે એમાં વિભાગ ડી રહેશે. ખાસ ધ્યાન રાખવું 8 ગુણ રહેશે. આમ ટોટલ વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી લઈને 50 ગુણનું તમારું સંપૂર્ણ પેપર રહેશે. તો જોઈએ 33મો પ્રશ્ન છે, પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે. આકૃતિ પ્રમાણે આકૃતિ પરથી તમારે સંપૂર્ણ જે લખવાનું રહેશે. 4 ગુણ રહેશે. સાચા ઉત્તરના કિંમત શોધો. 16 ની 3/4 ઘાત. નેક્સ્ટ એમ જ પ્રશ્ન પૂછાશે, વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2 આખાનો વર્ગ. તો આ નિત્યસમનો ઉપયોગ કરીને તમારે સોલ્યુશન કરવાનો રહેશે. હવે અંતિમ પ્રશ્ન જોઈએ વિભાગ ડી માટે. આકૃતિમાં જો કિરણ ઓછી એ રેખા AOB પર હોય તો x બરાબર 25 અંશ માટે y ની કિંમત શોધો. y બરાબર 35 અંશ માટે x ની કિંમત શોધો. તો આ પ્રમાણે સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી આ પ્રમાણે તમારું મોડેલ પેપર રહેશે. સંપૂર્ણ દાખલા તમારી નોટબુકમાં પણ ગણી લો અને ટૂંક સમયમાં જ આપણે સંપૂર્ણ સોલ્યુશન સાથેનો વિડીયો મૂકીશું. તો ખાસ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. આપણે સંપૂર્ણ જે મોડેલ પેપરો તમામ વિષયોના અપલોડ કરીશું વિદ્યાર્થી મિત્રો. અને આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 9 માટેની જે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પણ મૂકવામાં આવે છે. ઘણા બધા સ્વ અધ્યયન પોથીના વિભાગ 1, વિભાગ 2 અને વિભાગ 3ના પણ અપલોડ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈ શકો તમે સંપૂર્ણ સોલ્યુશન સાથે. અને ચેનલ ખાસ તમે વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. પ્રથમ પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો પણ આપણી યુટ્યુબ ચેનલ પર તમને ફ્રીમાં મળશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. અને ટૂંક સમયમાં જ તમારી આવનારી સ્કોલરશિપ પરીક્ષા જે છે એ સ્કોલરશિપ પરીક્ષા માટેની પણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે. TST અને જે SSC જે પરીક્ષા છે એમાં સ્કોલરશિપ આપવામાં આવે છે ધોરણ 9 માટે. તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને તમારા મિત્રો છે, ભાઈબંધ છે જે ધોરણ 8માં ભણે છે, જ્ઞાન સાધના અને NSSની પરીક્ષાની પણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર થશે. અને ધોરણ 5 માટે જે નાના તમારા ભાઈબંધ છે એ નાના ભાઈબંધ માટે CETની પરીક્ષા આપવામાં આવે છે.
જે ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવે છે, એ ગુજરાત બોર્ડ દ્વારા એમાં જે મેરિટમાં આવનાર બાળકોને ઘણી બધી સ્કોલરશીપો આપવામાં આવે છે, શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તો એમની પણ માહિતી અને તૈયારી પણ આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.